બ્રિજેશ રાવલ સાથે. હવે આપણે આજે ચેપ્ટર 8 સેલ ધ યુનિટ ઓફ લાઈફ એમાં અંતઃપટલ તંત્રની ચર્ચા કરવાની છે. અગાઉના લેક્ચરમાં આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ ભાઈ કે સુકોષ કેન્દ્રી કોષમાં વિવિધ પટલમય અંગિકાઓ આવેલી હોય. કોષ કેન્દ્રીય કોષમાં વિવિધ પટલમય અંગિકાઓ આવેલી હોય. હવે આ પટલમય અંગિકાઓ જે છે એ પોતાના કાર્યો કરે. હવે પોતાના કાર્યો કરે છે એના માટે કેટલીક વાર એમને અન્ય અંગિકાઓ સાથે સંકલન કરવું પડે છે. તો આ સંકલન કરવું પડે તો સંકલનના કારણે શેની રચના થાય? અંતઃપટલ તંત્રની. ધ્યાનમાં લો મિત્રો. ચાલો સૌથી પહેલા તો ઉલ્લેખ કરીએ છીએ અંતઃપટલ તંત્રની રચના. તો કોષમાં આવેલી જે વિવિધ અંગિકાઓ છે એ પોતાના કાર્યો સ્વતંત્ર રીતે કરે. ધ્યાનમાં લો. કોષમાં આવેલી વિવિધ અંગિકાઓ પોતાના કાર્યો સ્વતંત્ર રીતે કરે. હવે પોતાના કાર્યો તો સ્વતંત્ર રીતે કરે છે, બરોબર, પરંતુ આ કાર્યો ધ્યાનમાં લેજો, પરંતુ આ કાર્યો કરવા માટે અન્ય અંગિકાઓ સાથે શું કરે છે ભાઈ? સંકલન કરે. પોતાના કાર્યો તો કરે છે પરંતુ આ કાર્ય કરવા માટે અન્ય અંગિકાઓ સાથે સંકલન કરે. સંકલન કરે જેથી શેની રચના થાય? તો અંતઃપટલ તંત્ર રચાય. ધ્યાનમાં લેજો ભાઈ. કોષમાં આવેલી વિવિધ અંગિકાઓ પોતાના કાર્યો સ્વતંત્ર રીતે કરે છે પરંતુ આ કાર્ય કરવા માટે અન્ય અંગિકા સાથે સંકલન કરે અને સંકલન કરે એના કારણે શેની રચના થાય છે ભાઈ? અંતઃપટલ તંત્ર રચાય. હવે અહીંયા જરા બે મુદ્દા ક્લેરિફિકેશન આપીએ છીએ. એના માટે ક્લિયર કરીએ છીએ કે અંતઃપટલ તંત્રની રચનામાં ભાગ લેતી અંગિકાઓ, ભાગ લેતી અંગિકાઓ. ચલો તરત જ બીજો મુદ્દો કહીએ છીએ કે અંતઃપટલ તંત્રની રચનામાં ભાગ ન લેતી રચના અથવા તો અંગિકા. ચલો અંતઃપટલ તંત્ર એની રચનામાં ભાગ લેતી અંગિકાઓ ક્લિયર કરીએ છીએ. ભાગ લેતી અંગિકાઓ. હવે અંતઃપટલ તંત્ર એમાં ધ્યાનમાં લેજો ઉલ્લેખ કરીએ છીએ અંતઃ રસ ગોલા, અરે અંતઃકોષ રસ ઝાડ. ચલો એક અંગિકા થઈ ગઈ. નલિકામાં માળખું બનાવતી. રસધાની બીજી અંગિકા થઈ ગઈ. ગોલ્ગીકાય ત્રીજી અંગિકા થઈ ગઈ. અને લાઇસોઝોમ. ભાગ લેતી અંગિકાઓ કઈ છે? અંતઃકોષ રસ ઝાડ, રસધાની, ગોલ્ગીકાય અને લાઇસોઝોમ. ચલો ભાગ ન લેતી અંગિકાઓ. એક તો છે પ્રણાપસૂત્ર, પછી છે હરિતકણ અને પછી કહીએ છીએ પેરોક્સીઝોમ્સ.
ભાગ ન લેતી અંગિકાઓ કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમ્સ. ભાગ લેતી અંગિકાઓ અંતઃકોષ રસજાળ, રસદાની, ગોલ્ગી કાય અને લાઇસોસોમ્સ. ધ્યાનમાં લેજો મિત્રો, અંતઃપટલ તંત્રની રચના જણાવી એમાં ભાગ લેતી અને ભાગ ન લેતી અંગિકાઓ જણાવો. પહેલા તો રચના કેમ થઈ? તો કોષમાં આવેલી વિવિધ અંગિકાઓ પોતાના કાર્યો સ્વતંત્ર રીતે કરે છે, પરંતુ આ કાર્યો કરવા માટે અન્ય અંગિકાઓના સંકલનની જરૂરિયાત રહે. આ સંકલન થાય એના દ્વારા અંતઃપટલ તંત્ર રચાય છે. અંતઃપટલ તંત્રની રચનામાં ભાગ લેતી અંગિકાઓ અંતઃકોષ રસજાળ, રસદાની, ગોલ્ગી કાય અને લાઇસોસોમ્સ. એના સામે ભાગ ન લેતી અંગિકાઓમાં કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિસોમ્સ. હવે ધ્યાનમાં લેજો મિત્રો, અંતઃપટલ તંત્ર કયું છે? એટલે અંતઃપટલ તંત્ર એની રચનામાં ભાગ લેતી અંગિકાઓ અને ભાગ ન લેતી અંગિકાઓને એસક્યુ તરીકે ક્લિયર કરવા અંતઃપટલ તંત્રની રચનામાં ગયું છે. કોષમાં આવેલી વિવિધ અંગિકાઓ પોતાના કાર્યો સ્વતંત્ર રીતે કરે છે, પરંતુ આ પોતાના કાર્યો કરવા માટે અન્ય અંગિકા સાથે સંકલન કરે. આ સંકલન કરે એટલે અંતઃપટલ તંત્રની રચના થાય. અંતઃપટલ તંત્રની રચનામાં ભાગ લેતી અંગિકાઓ એક તો અંતઃકોષ રસજાળ, રસદાની, ગોલ્ગી કાય અને લાઇસોસોમ્સ. અને ભાગ ન લેતી અંગિકાઓ તો હરિતકણ, કણાભસૂત્ર અને પેરોક્સિસોમ્સ. હવે ત્યાંથી આગળ જઈએ છીએ. ચલો, અંતઃપટલ તંત્રમાં ભાગ લેતી અંગિકા તરીકે આપણે એક અંગિકા કહી છે અંતઃકોષ રસજાળ. તો ધ્યાનમાં લેજો, અંતઃકોષ રસજાળ આપણે સમજાવવાની છે. હવે અંતઃકોષ રસજાળ એની શોધ કેરી નામના વૈજ્ઞાનિકે કરેલી છે. અંતઃકોષ રસજાળ એમાં તમે જો સુકોષ કેન્દ્રી કોષની આકૃતિને ધ્યાનથી જોઈ હોય તો અંદર આપણે કોષ કેન્દ્ર બતાવતા હતા. આ કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ બતાવેલું હતું. આ કોષ કેન્દ્ર પટલ એ તો સુકોષ કેન્દ્રની લાક્ષણિકતા છે. એની અંદર કોષ કેન્દ્ર રસ અને રંગસૂત્ર દ્રવ્ય. પરંતુ આના સાથે કંઈક આપણે અહીંયા આ રીતની રચના બતાવતા. બરાબર? ધ્યાનમાં લેજો, આ જે રચના બતાવતા હતા એ શું છે ભાઈ? તો આ જે રચના બતાવી છે એ અંતઃકોષ રસજાળ છે. બરાબર? સૌથી પહેલા તો શરૂઆત કરીએ છીએ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની શોધ બાદ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ બાદ કોષ રસમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ બાદ કોષ રસમાં નલિકામય માળખાનો અભ્યાસ કરવામાં આવ્યો, જેને શું કહેવામાં આવે છે ભાઈ? અંતઃકોષ રસજાળ કહેવાય.
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ બાદ કોષ રસમાં જે નલિકામય માળખાનો અભ્યાસ કરવામાં આવ્યો છે એને શું કહેવામાં આવે છે? અંતઃકોષ રસ જાળ. હવે એની રચનાની થોડી વાત કરી લઈએ. તો રચનામાં ક્લિયર કરીએ છીએ કે અંતઃકોષ રસ જાળ માં આવેલ નલિકા બરોબર છે. અંતઃકોષ રસ જાળમાં આવેલ નલિકા એને શું કહેવાય ભાઈ? સિસ્ટરની. શું કહેવાય? સિસ્ટરની કહેવાય. આ નલિકાઓને શું કહેવામાં આવે છે? સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સિસ્ટરની છે એ સિસ્ટરના કેટલા? 2 સ્તર અથવા તો 2 પડ. કયા 2 પડ છે અથવા તો કયા 2 સ્તર છે? તો એક ક્લિયર કરીએ છીએ બાહ્ય આવરણ, બીજું ક્લિયર કરીએ છીએ અંતઃ આવરણ. બાહ્ય આવરણ આજુબાજુ કોષ રસ હોય એટલે ક્લિયર કરીએ છીએ કે કોષ રસના સંપર્કમાં હોય. ચાલો અંતઃ આવરણ તો ક્લિયર છે કે નલિકાની વચ્ચે અવકાશ આવેલો છે. તો નલિકાના અવકાશના સંપર્કમાં હોય. અંતઃકોષ રસ જાળ એમાં આવેલ નલિકામય રચનાને શું કહી ચૂક્યા છીએ? સિસ્ટરની. સિસ્ટરના 2 પડ. બહારનું પડ એ કોષ રસના સંપર્કમાં હોય, જ્યારે અંદરનું પડ એ અવકાશના સંપર્કમાં હોય છે. હવે સૌથી પહેલા કહ્યું છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ બાદ કોષ રસમાં નલિકામય માળખાનો અભ્યાસ થયો છે. આ અભ્યાસ થયો એને અનુલક્ષીને ક્લિયર કર્યું છે કે અંતઃકોષ રસ જાળ એમાં આવેલ જે નલિકા છે એને સિસ્ટરની કહેવાય. સિસ્ટરીના 2 પડ અથવા તો 2 સ્તર, બાહ્ય સ્તર અને અંતઃ સ્તર. બાહ્ય સ્તર કોષ રસના સંપર્કમાં હોય અને અંતઃ સ્તર એ નલિકાના અવકાશના સંપર્કમાં હોય. હવે આ જે અંતઃકોષ રસ જાળ છે એના પ્રકારો. તો પ્રકારો કેટલા છે ભાઈ? 2. પ્રકારો કેટલા છે? 2. ધ્યાનમાં લેજો કે એક પ્રકારમાં ક્લિયર કરીએ છીએ કે આ જે બતાવ્યા છે એ રિબોઝોમ્સ છે. આ જે બતાવ્યા છે એ શું બતાવ્યું છે ભાઈ? રિબોઝોમ્સ. બરોબર. એક રચના એવી છે કે જેના સંપર્કમાં રિબોઝોમ્સ આવેલા છે, રિબોઝોમ્સ ગોઠવાયેલા છે. તો એને આપણે શું કહીએ છીએ? RER, રફ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ. જ્યારે અંતઃકોષ રસ જાળ એના પર રિબોઝોમ્સ આવેલા નથી તો આપણે એને કહીએ છીએ SER, સ્મૂથ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ. ક્લિયર થયું છે? પ્રકારો કેટલા કયા છે ભાઈ? 2. એમાં પહેલો પ્રકાર કયો છે? પહેલો પ્રકાર ધ્યાનમાં લેજો. પહેલો પ્રકાર કયો છે? SER, સ્મૂથ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ. નામ ગુજરાતીમાં કહી દઈએ જરા. લીસી અંતઃકોષ રસ જાળ. ચલો બીજો પ્રકાર કીધો છે RER. કણિકામય અંતઃકોષ રસ જાળ. SER અને RER. હવે ધ્યાનમાં લેજો પહેલો પ્રકાર આપણે કયો છે? SER, સ્મૂથ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ. ક્લિયર છે કે એની જે સપાટી છે એ સપાટી પર શું આવેલા હોય ભાઈ? તો
રિબોઝોમ્સ ધરાવે, સપાટી પર રિબોઝોમ્સ ધરાવે તો એને શું કહી શકાય? SER, સ્મૂથ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ. હવે આ સ્મૂથ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ એ કયા કોષમાં આવેલી હોય તો ધ્યાનમાં લેજો કે સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ કરતા કોષો, એમાં SER એટલે કે કણિકા વિહીન અથવા તો લીસી અંતઃકોષ રસાળ આવેલી હોય. ચાલો બીજો પ્રકાર લઈ લઈએ છીએ ભાઈ, આરિયા રફ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ. ક્લિયર કરું છું. SER રિબોઝોમ્સ ન ધરાવે, રિબોઝોમ્સ ન ધરાવે. RER સપાટી પર શું કરે છે ભાઈ? રિબોઝોમ્સ ધરાવે. શોધમાં રિબોઝોમ્સ ન હોય. SER જ્યારે કણિકામાં રિબોઝોમ્સ હોય એટલે શું કહીએ છીએ? RER. હવે ધ્યાનમાં લેજો કે સક્રિય રીતે જે સ્ત્રાવી કોષો છે એ સ્ત્રાવી કોષોમાં શું આવેલું હોય ભાઈ? રફ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ આવેલા હોય. અને જે કયું કાર્ય કરે છે તો પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાય છે. અંતઃકોષ રસાળ કોષમાં રહેલ નલિકામય માળખ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ બાદ ક્લિયર થયું છે. હવે ત્યાંથી આગળ વધ્યા તો જે અંતઃકોષ રસાળ છે એમાં આવેલી નલિકાઓ, આ નલિકાઓને કહેવામાં આવે છે સિસ્ટર્ની. સિસ્ટર્નીના બે સ્તર, બાહ્ય સ્તર કોષ રસના સંપર્કમાં હોય, જ્યારે અંતઃસ્તર એ નલિકાના અવકાશના સંપર્કમાં હોય. પ્રકારો કેટલા કીધા છે ભાઈ? બે. એક છે સ્મૂથ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ અને બીજું છે રફ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ. કણિકા વિહીન અને કણિકામય. કણિકા વિહીન સપાટી પર રિબોઝોમ્સ ન હોય, સપાટી પર રિબોઝોમ્સ ન હોય. રફ સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય. જે SER છે એ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતા જે કોષો છે એમાં SER, અને સપાટી ઉપર રિબોઝોમ્સ ધરાવે તો RER. સક્રિય રીતે સ્ત્રાવી કોષોમાં RER જે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાય છે. બંનેના કાર્ય ખાસ ધ્યાનમાં લેજો, બંનેના કાર્ય ખાસ ધ્યાનમાં લેજો. ફરીથી એકવાર ક્લિયર કરું છું, ધ્યાનમાં લો. અંતઃકોષ રસજાળ સમજાવો તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ બાદ કોષ રસમાં નલિકામય માળખાનો અભ્યાસ કરવામાં આવ્યો જેને અંતઃકોષ રસજાળ કહેવાય છે. કેવિન નામના વૈજ્ઞાનિકે કરેલું છે ભાઈ. પછી કહ્યું અંતઃકોષ રસજાળમાં નલિકા આવેલી હોય જેને શું કહેવાય? સિસ્ટર્ની. શું કહી શકાય? સિસ્ટર્ની. સિસ્ટર્નીના બે સ્તર, બાહ્ય સ્તર કોષ રસના સંપર્કમાં હોય, અંતઃસ્તર નલિકાના અવકાશના સંપર્કમાં હોય. ત્યાંથી આગળ વધ્યા તો પ્રકારો કેટલા કીધા છે? બે. સ્મૂથ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ, લીસી અંતઃકોષ રસજાળ, રફ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ, કણિકામય અંતઃકોષ રસજાળ. ત્યાંથી આગળ વધ્યા તો ક્લિયર કર્યું કે આપણા SER અને RER પ્રકાર શેના આધારે પાડ્યા છે? તો જો સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય તો RER, જો ના આવેલા હોય તો SER. જો RER ની વાત કરીએ તો સક્રિય રીતે સ્ત્રાવી કોષોમાં પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાય, અને SER ની જો વાત કરીએ તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એનો સ્ત્રાવ કરતા જે કોષો છે એ કઈ અંતઃકોષ રસજાળ ધરાવે છે ભાઈ? SER. બંને ખાસ ધ્યાનમાં લેજો, બંનેનું કાર્ય ખાસ ધ્યાનમાં લેજો. હવે અંતઃકોષ રસજાળ એ તો અંતઃપટલ તંત્ર
સાથે જ સંકળાયેલી રચના તરીકે આપણે લીધું છે. હવે ત્યાંથી આગળ એની ભાગ લેતી બીજી એક અંગિકા ક્લિયર કરીએ છીએ. નામ આપીએ છીએ ગોલ્ગી કાય. ટોપિક બનાવી દઈએ છીએ શોધ, રચના અને કાર્યો સમજાવો. ગોલ્ગી કાય, એનું નામ છે ગોલ્ગી કાય. હવે શોધકની જો વાત કરીએ તો સૌથી પહેલા એની શોધ માટે ક્લિયર કરીએ છીએ કે કોષ કેન્દ્રની નજીક ઘટ અવિરંચિત થતી રચના એને શું કહેવામાં આવે છે? ગોલ્ગી કાય. ગોલ્ગી કાય કેમ કહ્યું? તો રીઝન આપીએ છીએ એના શોધક છે કેમિલો ગોલ્ગી. શોધક કોણ છે ભાઈ? કેમિલો ગોલ્ગી. કેમિલો ગોલ્ગીએ શોધ કરી એટલા માટે એને શું નામ આપી દીધું ભાઈ? ગોલ્ગી કાય તરીકે ઓળખાવી. હવે શોધ પછી ક્લિયર કરીએ છીએ એની રચના. એની જો રચનાની વાત કરીએ તો સૌથી પહેલા આકૃતિ તો કોન્સેપ્ટ ક્લિયર કરી લો. નલિકામય માળખું જે આપણે સિસ્ટમની તરીકે ઓળખાવીએ છીએ. નલિકામય માળખું ધરાવે છે. હવે આ જે નલિકામય માળખું છે એમાં આપણે આ જે રચના બતાવી છે એને કહીએ છીએ સિસ્ટમની. હવે સિસ્ટમની એ પોલી નલિકામય રચના છે. સિસ્ટમની એ ચપટી નલિકામય રચના છે. આ સિસ્ટમની એને ગોલ્ગી કાયમાં કન્વર્ટ કરીએ છીએ. ધ્યાનમાં લેજો. આ બનાવી દીધી આપણે ગોલ્ગી કાય, જેને આપણે ગોલ્ગી પ્રસાધન તરીકે પણ ઓળખાવીએ છીએ. એના નલિકાઓ એની વચ્ચે, નલિકાઓમાં નહીં હો, નલિકાઓની વચ્ચે આપણે આ જે ટપકા બતાવ્યા છે એ એનું આધારક દ્રવ્ય ગણી શકાય. અને એમાંથી આ જે ગોલ્ગી કાય છે અહીંયાથી છૂટી પડેલી પુટિકા બતાવી દીધી છે. શું બતાવી દીધું છે ભાઈ? પુટિકા. હવે આના ઉપરથી આપણે એની રચના ક્લિયર કરી શકીએ છીએ. સૌથી પહેલા મુદ્દો મૂકીએ છીએ કે ગોલ્ગી કાયની રચનામાં શું આવેલું છે ભાઈ? સિસ્ટમની. તો ઉલ્લેખ કરીએ છીએ સિસ્ટમની જો વાત કરીએ તો ગોલ્ગી કાય ની રચનામાં આવે ચપટી નલિકાઓને શું કહી શકાય ભાઈ? સિસ્ટરની. શું કહી શકાય? સિસ્ટરની. બીજું કે ક્લિયર કરીએ છીએ કે ગોલ્ગી કાયમાં સિસ્ટરની સંખ્યા કેવી હોય? જુદી જુદી. સામાન્ય રીતે કેટલી હોય?
તો 4 થી 8 સિસ્ટરની ગોલ્ગી કાયની રચનામાં આવેલ ચપટી નલિકામય રચનાને સિસ્ટરની કહેવામાં આવે છે. ગોલ્ગી કાયમાં સિસ્ટરની સંખ્યા જુદી જુદી સામાન્ય રીતે કેટલી હોઈ શકે ભાઈ? 4 થી 8. હવે આ જે સિસ્ટરની છે એ સિસ્ટરનીના કેટલા છેડા છે? 2. તો 2 છેડાને જરા ક્લિયર કરીએ. ધ્યાનમાં લેજો, 2 છેડા ક્લિયર કરીએ છીએ, સપાટી અંદરની અને બહારની, બરોબર છે? તો એના માટે ક્લિયર કરીએ છીએ 2 ભાગ. એક તો કહીએ છીએ સિસ અને બીજો કહીએ છીએ ટ્રાન્સ. સિસ બહિર્ગોળ છે, સિસ બહિર્ગોળ છે. એના સામે જે ટ્રાન્સ શબ્દ વાપર્યો છે એ અંતર્ગોળ છે. હવે સિસ બહિર્ગોળ છે, પણ ધ્યાનમાં લેજો કે આ સિસને નિર્માણકારી વિસ્તાર તરીકે લેવામાં આવે છે, જ્યારે ટ્રાન્સ અંતર્ગોળ છે એને સિસ બહિર્ગોળ વિસ્તાર જે નિર્માણકારી છે, જ્યારે ટ્રાન્સ અંતર્ગોળ વિસ્તાર છે જે પરિપક્વ વિસ્તાર તરીકે લેવામાં આવે છે. કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત થતી રચના ગોલ્ગી કાય શોધાક છે કે એમિલોગોલ્ગી. સિસ્ટરની ગોલ્ગી કાયની રચનામાં ચપટી નલિકા જેને શું કહેવાય છે? સિસ્ટરની સંખ્યા જુદી જુદી સામાન્ય રીતે 4 થી 8. 2 છેડા સિસ અને ટ્રાન્સ. સિસ બહિર્ગોળ નિર્માણકારી સપાટી, ટ્રાન્સ અંતર્ગોળ અને પરિપક્વ સપાટી તરીકે લઈએ છીએ. હવે આ બંને જે છેડા છે સિસ અને ટ્રાન્સ એકબીજા સાથે કેવા હોય ભાઈ? જોડાયેલા. બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય. હવે એમાં આપણા જોડે પ્રશ્ન હતો શોધ, રચના અને કાર્યો જણાવો. શોધ અને રચના ક્લિયર કરી ચૂક્યા છીએ. હવે કાર્યો કહીએ છીએ તો સૌથી પહેલા કાર્ય કહીએ છીએ અંતઃકોષ રસજાળ દ્વારા અંતઃકોષ રસજાળ પર આવેલ રિબોઝોમ્સ. યાદ કરવાના આગળનો મુદ્દો કણિકામય અંતઃકોષ રસજાળ, બરોબર, દ્વારા સંશ્લેષિત દ્રવ્યો. અંતઃકોષ રસજાળ પર આવેલ રિબોઝોમ્સ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો ગોલ્ગી કાયની પેકેજિંગ થઈ અને ગોલ્ગી કાયની સિસ્ટર્નીના 2 છેડા છે, ધ્યાનમાં લેજો. એક છે સિસ અને બીજો છે ટ્રાન્સ. તો ક્લિયર કરીએ છીએ કે ટ્રાન્સ છેડા પરથી મુક્ત થાય, કારણ કે ટ્રાન્સ એ શું છે? પરિપક્વ વિસ્તાર છે, બરોબર. એટલા માટે ક્યાંથી મુક્ત થાય છે ભાઈ? ટ્રાન્સ છેડા પરથી મુક્ત થાય છે. અંતઃકોષ રસજાળ પર આવેલા રિબોઝોમ્સ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો પેકેજિંગ થઈ ગોલ્ગી કાયની સિસ્ટર્નીના ટ્રાન્સ છેડા દ્વારા કોષના કોષ રસમાં મુક્ત થાય છે. બીજું કે અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોને કોષ રસમાં મુક્ત કરે તે પહેલા અહીંયા અંતઃકોષ રસજાળ દ્વારા મુક્ત થયેલ દ્રવ્યોને કોષ રસમાં મુક્ત કરે તે પહેલા તેમાં શું કરી દે છે ભાઈ? ફેરફાર કરે, જેનાથી એની વધુ ઉપયોગિતા સાબિત કરી શકાય. એના પછી કહીએ છીએ ગ્લાયકો
પ્રોટીન અને ગ્લાયકોલિપિડ નું શું કરી દે છે ભાઈ? સંશ્લેષણ કરે. ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે. અને ધ્યાનમાં લેજો, 3 કાર્યો કયા છે? રિબોઝોમ્સ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો પેકેજિંગ થઈ ગોલ્ગી કાયની સિસ્ટર્નીના ટ્રાન્સછેડા દ્વારા કોષના કોષરસમાં મુક્ત થાય છે. અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો એ કોષરસમાં મુક્ત થાય એ પહેલા એમાં ફેરફાર થાય છે. ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ એનું સંશ્લેષણ કરે છે. અને ખાસ ધ્યાનમાં લેવા જેવો મુદ્દો કે જે ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે કોષરસમાં ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે કોષરસમાં મુક્ત થતી રચના અને પછીનો ટોપિક કઈ છે ભાઈ? લાઇસોસોમ્સ. ધ્યાનમાં લેજો કે એક અંગિકા જેમાંથી અન્ય અંગિકાનું નિર્માણ થાય છે. ગોલ્ગી કાયમાંથી કોણ મુક્ત થાય છે? લાઇસોસોમ્સ. કયા સ્વરૂપે મુક્ત થાય છે? પુટિકા સ્વરૂપે. મુદ્દા ધ્યાનમાં લેજો. ગોલ્ગી કાય, એની શોધ, રચના અને કાર્યો સમજાવો. તો શોધ, કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત થતી રચના, એને ગોલ્ગી કાય કહ્યું. શોધક તરીકે કેમિલો ગોલ્ગી. રચના સિસ્ટરની ગોલ્ગી કાયની રચનામાં આવેલી ચપટી નલિકામય રચના, એને કહેવામાં આવે છે સિસ્ટરની. ગોલ્ગી કાયમાં સિસ્ટરની સંખ્યા જુદી જુદી શક્ય છે, 4 થી 8 ની વચ્ચે હોઈ શકે. સિસ્ટરના છેડા બે સિસ અને ટ્રાન્સ બંને ભલે જોડાયેલા રહ્યા, પરંતુ જે બહિર્ગોળ છે એ નિર્માણકારી વિસ્તાર છે અને ટ્રાન્સ છે એ અંતર્ગોળ છે, જે પરિપક્વ વિસ્તાર તરીકે લેવામાં આવે છે. કાર્યો: અંતઃકોષ રસજાળ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ પર આવેલા રિબોઝોમ્સ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો પેકેજિંગ થઈ ગોલ્ગી કાયની સિસ્ટર્નીના ટ્રાન્સ છેડા દ્વારા કોષના કોષરસમાં મુક્ત થાય. બીજું કે મુક્ત થાય એ પહેલા એના અંદર કેટલાક ફેરફારો પ્રેરી દે અને ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ એના સંશ્લેષણનું કાર્ય એ કોણ કરે છે? ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે કોષરસમાં મુક્ત થતી અંગિકા કઈ છે ભાઈ? લાઇસોસોમ્સ. ધ્યાનમાં લેજો, અંતઃપટલ તંત્ર એ ક્લિયર કર્યું છે આપણે. અંતઃપટલ તંત્ર કોષમાં આવેલી વિવિધ અંગિકાઓ પોતાના કાર્યો સ્વતંત્ર રીતે કરે છે, પરંતુ પોતાના કાર્યો કરવા માટે અન્ય અંગિકા સાથે સંકલન કરે, અને સંકલન કરે તો અંતઃપટલ તંત્ર રચાય. અંતઃપટલ તંત્રની રચનામાં ભાગ લેતી રચનાઓ અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ અને રસધાની. બીજું, અંતઃપટલ તંત્રની રચનામાં ભાગ ન લેતી અંગિકાઓ તો હરિતકણ, કણાભસૂત્ર અને પેરોક્સિઝોમ. બીજો મુદ્દો લીધો છે આપણે અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળમાં ક્લિયર કર્યું કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ બાદ કોષના અભ્યાસ દરમિયાન એમાં નલિકામય માળખું શોધાણું, જેને અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવ્યું છે. અંતઃકોષ રસજાળ એમાં આવેલ નલિકાઓને સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે. સિસ્ટર્નીના 2 સ્તર, જેમાં અંતઃઆવરણ કોષ નલિકાના અવકાશના સંપર્કમાં હોય અને બાહ્ય આવરણ એ કોષરસના સંપર્કમાં હોય. પ્રકારો 2 કહી દીધા છે, એસીઆર અને આરઈઆર. એસીઆર સ્મૂથ એન્ડોસ્પર્મિક રેટિક્યુલમ, લીસી અંતઃકોષ રસજાળ, જે અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા ન હોય. શું કાર્ય કરે છે ભાઈ? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. પછી કયું? આરઈઆર, જે અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય. આરઈઆર સક્રિય રીતે
સ્ત્રાવી કોષો, એમાં આરઈઆર હોય છે ભાઈ, પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાય છે. ત્યાંથી આગળ વધ્યા તો ગોલ્ગી વાત કરી દીધી. ગોલ્ગી એમાં સૌથી પહેલાં શોધ કયું છે તો શોધમાં ક્લિયર કર્યું કે એના શોધક કોણ છે કે એમિલો ગોલ્ગી, અને કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત થતી રચના જોઈ છે એને શું નામ આપી દીધું? ગોલ્ગી કાય. હવે ગોલ્ગી કાયની રચના તો એમાં જે નલિકામય રચનાઓ છે એને શું કહેવામાં આવે? સિસ્ટરની. ગોલ્ગી કાયમાં સિસ્ટરની સંખ્યા કેવી છે? જુદી જુદી. કેટલી છે? 4 થી 8. બીજું કે આ જે સિસ્ટરની છે એનો વ્યાસ એ 0.5 mm થી 1 mm હોઈ શકે છે. બરાબર છે. હવે સિસ્ટરના છેડા બે છે, શીર્ષ અને ટ્રાન્સ. બહિર્ગોળ સપાટી શીર્ષ નિર્માણકારી વિસ્તાર છે, ટ્રાન્સ અંતર્ગોળ પરિપક્વની વિસ્તાર છે. અંતઃકોષ રસજાળ એના પર આવેલા રિબોઝોમ્સ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો પેકેજિંગ થઈ ગોલ્ગી કાયની સિસ્ટમના ટ્રાન્સ છેડા દ્વારા કોષ રસમાં મુક્ત થાય છે. બીજું કે કોષ રસમાં મુક્ત થાય એ પહેલા એ ઘટક દ્રવ્યમાં ફેરફાર પ્રેરે છે. ગ્લાયકોલિપિડ, ગ્લાયકોપ્રોટીન એનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. અને ગોલ્ગી કાયમાંથી પુટિકા સ્વરૂપે મુક્ત થતી અંગિકા એ કઈ છે ભાઈ? લાઇસોસોમ્સ. બરોબર છે. હવે અહીંયા અંતઃપટલ તંત્ર એના અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી કાય આ બે મુદ્દા આપણે ક્લિયર કર્યા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લાઇસોસોમ્સ અને રસધાની ઉપર જઈશું. ઓકે. પણ આમાંથી એમસીક્યુ એની શક્યતા વધારે છે એટલે થોડુંક વ્યવસ્થિત ક્લિયર કરવાનો પ્રયત્ન કરશું.